ભણશે ગુજરાત વચ્ચે ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ દાહોદ જિલ્લાના સંજેલીમાં 1500થી વધુ સાયકલો ધૂળ ખાતી જોવા મળી। સંજેલીની કન્યા વિદ્યાલયના મેદાનમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે, તેમ છતાં આ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું। શાળાના આચાર્યનું કહેવું છે કે મેદાનમાં સાયકલો હોવાથી બાળકોને રમવા માટે મેદાન પણ મળતું નથી। આ પહેલા દાહોદમાં 2000થી વધુ સાયકલો જોવા મળી હતી, ત્યારે આ સાયકલોનું વહેલી તકે વિતરણ થાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જે આ વાતને સાર્થક કરીને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નીકાળવામાં આવી હતી। વિદ્યાર્થીઓને પણ ભણવા માટે ભાર મૂકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાર્થક કરવામાં આવી હતી। તેવી જ એક યોજના સરસ્વતી સાધના યોજના, જેના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવે છે, દૂરથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને આ સાયકલનો લાભ આપવામાં આવે છે। પરંતુ કહી શકાય કે દાહોદ જિલ્લામાં ગત 2 દિવસની અંદર જે સૌપ્રથમ દાહોદ શહેરમાં મામા સાહેબ ફાળકે છાત્રાલય ખાતે જે 2000થી વધુ સાયકલો ધૂળ ખાતી નજરે પડી હતી, અને અત્યારે અમે જે જગ્યા પર ઊભા છીએ જે સંજેલીની કન્યા છાત્રા વિદ્યાલય છે, તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે જે હજારોની સંખ્યામાં જે અહીંયા સાયકલ છે ધૂળ ખાતી નજરે પડી રહી છે, મોટા મોટા ઝાડી ઝાકરાઓ પણ નીકળી જવા પામે છે, અને કહી શકાય કે જે અત્યારે આ સાયકલો શા માટે વિતરણ નથી કરવામાં આવતી તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે। ચારે તરફ આપ જે મેદાનમાં જોઈ રહ્યા છો કે સાયકલોનો ઢેર તો મૂકી દેવામાં આવ્યો છે। જો કે કહી શકાય કે આપણી સાથે અહીંયાના જે પ્રિન્સિપલ પણ છે તેઓ સાથે વાતચીત કરીશું। પ્રિન્સિપલ સાહેબ, શું કહેશો આ સાયકલો જે અહીંયા આ રીતના મૂકવામાં આવી છે? हाँ, आ श्री माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના મેદાનની અંદર જે બક્ષીપંચ વિદ્યાર્થીનીઓ છે તેમના માટેની સાયકલોને ઉતારો આપવામાં આવ્યો હતો અને અહીંયા ફિટિંગ કરવામાં આવ્યું છે। છેલ્લા 3 મહિનાથી આ સાયકલો તૈયાર થઈ ગઈ છે, પણ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। લાગતા વળગતોને વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ આ સાયકલોનું વિતરણ થયું નથી, જેથી કરી બાળકોને મેદાનની અંદર રમવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સાયકલોની વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે, પાણીની અંદર તે કાટ ખાઈ રહી છે, વરસાદી માહોલ છે। ચોક્કસથી કહી શકાય કે સંજેલી અને સિંગવડ તાલુકા માટે જે વિતરણ કરવાની સાયકલો જે છે અત્યારે ધૂળ ખાઈ રહી છે, અને 1500થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। તો સુરતમાં શહેરીજનોની સુવિધા માટે બીઆરટીએસ સેવા ચાલુ છે, જેને લઈને બીઆરટીએસનો અલગથી રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડમાં ખાનગી વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા છે। જુદા જુદા રોડ પર લગભગ 276 રોડ, 220 ગેટ બંધ હાલતમાં છે, જેના કારણે બીઆરટીએસ સિવાયના વાહનો પણ બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। બીઆરટીએસમાં 3.83 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ ગેટ ખરાબ થઈ જતા ગેટના ઇજારદારને 20થી વધુ નોટિસ ફટકારાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। આટલી બેદરકારી બાદ પણ ઇજારદાર ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમને બ્લેકલિસ્ટ કરવાને બદલે છાવરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, અને તંત્રની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। हमारा टोटल डेडिकेटेड कॉरिडोर में 276 स्विंग गेट છે, તે પૈકી જે છે 56 જે છે એના રખરખાવ અને એના જે છે એના મેન્ટેનન્સ એ સ્ટ્રીટ લિંક પાસે છે। 56 પૈકી અમારા એક જ બગડેલું છે, એ બી 2-3 દિવસમાં રિપેર થઈ જશે। બાકી જે 220 છે એમાં બી મોટે ભાગે બધા ચાલુ છે, ને અમુકને તો છેલ્લા એ જે એના ઇજારદાર છે ટેકનોક્રેટ એને વારવાર નોટિસ લઈને તાકીદ કરવામાં આવ્યો છે। તો બ્રેક પહેલા નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર। લોકમેળામાં રાઇડ્સની એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય। ચોમાસામાં કાનમાં ફંગસની ઓપીડીમાં 10%નો વધારો। વડોદરામાં 28 દિવસ બાદ યુવકનું લટકતું મળ્યું કંકાલ। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે।
પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે. હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ 2025 સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે. ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે. મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. થોડા દિવસોથી પડી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે. ધરોઈ ડેમમાં જનક જળ સપાટી 622 ફૂટની સામે હાલમાં 601.63 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી 231 જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે, જે વરસાદ દરમિયાન વધી જાય છે. સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે, ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા. સિંધુબર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે, ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતાં નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિંધુબર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે. માણસને જીવતે જીવતો ખખડધજ રોડથી શાંતિ નથી મળી, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે. તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી. આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખરાબ રસ્તો, કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું. મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે, પરંતુ રોડની વચ્ચે 2-3 ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડની સાઈડમાં કાદવથી બચીને ઠેકડા મારતા જઈ રહ્યા છે. બીજી તરફ અનેક વાહનો પણ કાદવ વચ્ચે કિચડવાળા રસ્તામાં ફસાયા છે. મસ્ત મોટો ટ્રક કાદવમાં ફસાઈ જતા મુશ્કેલી વધી. નીચે ખળખળ વહેતું ઘી ડેમનું પાણી, કોઝવે પર પાણીના પાઇપલાઇન પર એક વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં તંત્રની બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરના બીઆરટીએસ કોરિડોરના સેન્સર બેરિકેડ બંધ હાલતમાં છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સેન્સર બેરિકેડ બંધ હાલતમાં છે. સેન્સર બેરિકેડ બંધ થતાં ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાંથી પ્રવેશી રહ્યા છે. તેના કારણે અકસ્માતમાં પણ વધારો થાય છે. ટ્રાફિકથી બચવા ખાનગી વાહન ચાલકો કોરિડોરમાં પ્રવેશ કરી રહ્યા છે. ટ્રાફિકના પગલે બીઆરટીએસના સેન્સર બેરિકેડ ખોલી દેવામાં આવ્યા છે. ચાલકો પૂરપાટ ઝડપે બીઆરટીએસ કોરિડોરમાં જઈ રહ્યા છે, નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઓફિસે મોડું થાય છે, ટ્રાફિક વધારે થાય છે જેવા બહાના કરી વાહન ચાલકો કોરિડોરમાં નીકળી રહ્યા છે. અમદાવાદ શહેરનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે તેમ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા પણ સૌથી મોટી વિકરાળ બની રહી છે. હાઈકોર્ટ પણ સતત ટકોર કરી રહી છે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસને, પરંતુ તેમ છતાં પણ ક્યાંય ને ક્યાંક ટ્રાફિકનો નિકાલ નથી થઈ રહ્યો. ચોક્કસપણે હું આપને કહીશ કે આપણે જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ શહેરના જે બીઆરટીએસ કોરિડોર આવેલા છે એ તમામ બીઆરટીએસ કોરિડોરમાં આ પ્રકારના જે સેન્સર છે તે લગાવવામાં આવ્યા હતા અને સેન્સરનું કામ એ હતું કે અન્ય વાહનો અંદર પ્રવેશે નહીં અને માત્ર ખાલી બીઆરટીએસની બસો જ આ માધ્યમમાં ફરે. પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે તમામ જે વાહનો છે તે ફરી રહ્યા છે. તો સાથે જ એ પણ સૌથી મોટી વાત છે કે જે રીતે રસ્તાઓ ઉપર
જે સેન્સર લગાવવામાં આવ્યા છે જે બીઆરટીએસ કોરિડોરની અંદર, એ બીઆરટીએસ કોરિડોરની અંદર સેન્સરો મોટા ભાગના બંધ જોવા મળી રહ્યા છે. તેનો ઉપયોગ નથી થતો. કરોડો રૂપિયાના ખર્ચે આ સેન્સર છે તે અહીં લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. બધા જ આવે છે તો બધા આવેલા આપણે જવાનું. ટ્રાફિકના અવોઇડ કરવા માટે એટલે થોડું ઓફિસ લેટ થાય. मजबूरी थी ये पोते जवा दो ट्रैफिक થઈ ગયો था. ट्रैफिक ज्यादा होता है ना सर इसके लिए. और दूसरी बात तो बीआरटीसी से आप बोलते हैं हाँ, हाँ. ना, तो सालन में जो रास्ता देखा है ना, वहाँ भी बीआरटीसी में ही जाते हैं गाड़ी. नियम છે. हाँ वो बात बराबर है. अभी लेट हो रहा है इसलिए निकला है यहाँ से. ट्रैफिक बहुत था वहाँ पे. हाँ वहाँ का अच्छे से मोटा भाई ट्रैफिक બહુ હોય શું કરીએ. ટ્રાફિકના કારણે રોજ આવું જ થઈ જાય. હા રોજ આવું જ થાય છે. ટ્રાફિકના કારણે લોકો કરી રહ્યા છે ને રિક્ષાઓ છે, બાઇકો, તમામ લોકો અહીં જઈ રહ્યા છે લગભગ તરફ. પરંતુ કરોડોના ખર્ચે આ તમામ બેરિકેડ બન્યા છે. સેન્સરવાળા બેરિકેડ હાલ માત્ર અહીં શોભાના ગાંઠિયા છે તે બન્યા હોય તે પ્રકારનો ઘાટ છે તે સજાયો છે. કેમેરામેન કિરણ શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાડીનું નિવેદન, હાલ 20 થી 30% બેરિકેડ બંધ હાલતમાં છે. બંધ બેરિકેડની ઝડપથી સર્વિસ કરાશે. 249 જગ્યા લાગેલા છે સેન્સર બેરિકેડ. હાલમાં લગભગ 20% ગેટ એટલે 40 જેવા ગેટો જે બંધ હાલતમાં છે એની પણ સર્વિસ કરીને આવનાર સમયગાળા દરમિયાન એ પબ્લિક વપરાશમાં જરૂરી આવે એ માટે એને શરૂ કરવામાં આવશે. તો ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ભરતનગર અને વર્ધમાન નગર ખાતે લાંબા સમય પહેલા જર્જરિત આવાસોનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. 6 મહિનાથી આ આવાસો તૈયાર છે, તેમ છતાં મકાન ધારકોને આ મકાન ફાળવવામાં આવ્યા નથી, જેને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને સ્થાનિક કાર્યકરો દ્વારા વહેલી તકે મકાન ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતો બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી દ્વારા આ મહિનાના અંત સુધીમાં ફાળવણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે. ભરતનગર ભાવનગર ખાતે વર્ધમાન નગર અને આદર્શ નગરમાં કુલ 420 મકાનો છે. આ મકાનો જર્જરિત હાલતમાં હોય જેને રીડેવલપમેન્ટની સ્કીમ અંતર્ગત અમે સમાવેશ કરેલ છો. તેના પ્રોપર્ટી ટેક્સની લેણી રકમ બાકી છે, જે અંગેનો પ્રશ્ન સોલ્વ થતાં બીયુ પરમિશન મળેથી સોંપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીયુ માટે થોડા ઘણા પ્રશ્ન લાભાર્થીઓના ટેક્સ બાબતના છે, એને અમારે કોર્પોરેશન સાથે ચર્ચા ચાલે છે. એ ટૂંક સમયમાં સોલ્યુશન થઈ જશે અને બીયુ આવીને સોંપણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. લગભગ આ મહિનાના એન્ડ સુધીમાં થઈ જશે, એની કામગીરી પૂર્ણ થઈ જશે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે બ્લુ સ્માર્ટના સહ-સંસ્થાપક પુનીત ગોયલ. I'm extremely happy to hear about Network 18's initiative Project One Tree. I mean, for reasons it's called Tree of Life, or trees give us life, is very, very important for all of us to ensure that, in a lifetime we do give towards or invest towards